જે નેતાને રાજકારણમાં ચાણક્ય કહેવાય છે, જેને દરેક પાર્ટી જરૂર પડતા યાદ કરે, એ નામ છે શરદ પવાર. ફેક્ટ એક ઘણા ઓછા લોકો જાણે છે. શરદ પવાર માત્ર 38 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા. ફેક્ટ 2. 1978માં તેમણે કોંગ્રેસ છોડીને પોતાની અલગ પાર્ટી બનાવી. એ સમયગાળામાં કોંગ્રેસથી અલગ થવું એટલે રાજકીય આત્મહત્યા માનાતી. પણ પવારે જોખમ નહીં, ઇતિહાસ પસંદ કર્યો. ફેક્ટ 3. 1991માં ભારત ગંભીર આર્થિક સંકટમાં હતું. એ સમયે વડાપ્રધાન બનવાની દોડમાં શરદ પવાર પણ હતા. પણ તેમણે સત્તાની જીદ નહીં કરી, દેશની સ્થિરતા પસંદ કરી. ફેક્ટ 4. 1999માં સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈ એનસીપી બનાવી. ખુરશી મળી શકતી હતી, પણ તેમણે સિદ્ધાંત પસંદ કર્યો. ફેક્ટ 5. કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડીને પણ શરદ પવાર વ્હીલચેર પર બેસીને રાજકારણમાં અડીખમ રહ્યા. ન થાક્યા, ન ઝૂક્યા, ન અટક્યા. શરદ પવાર એ એવા નેતા છે જે અવાજથી નહીં, ધીરજથી લડે છે, જે સત્તાથી નહીં, સમયથી મજબૂત બને છે. અને કદાચ એટલા માટે ભારતીય રાજકારણ આજે પણ તેમને અવગણી શકતું નથી.